સમુદ્રમાં વધશે નૌસેનાની તાકાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સમર્પિત કરશે 3 અદ્યતન જહાજ, આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘશીર. તો મુંબઈમાં ઇસ્કોન મંદિરનું પણ કરશે ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ, ખાતમુહૂર્ત. માણસા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન, તો કલોલ સાણંદ 4 લેન રોડનું કરશે ખાતમુહૂર્ત. તો શેલ્બી હોસ્પિટલમાં નવનિર્મિત બોન્ડ બેંકનું પણ કરશે લોકાર્પણ. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શરૂ થયો વિડીયો વોર. રાહુલ ગાંધીએ કેજરીવાલ ઉપર તાક્યું નિશાન. આજે આપ નેતા અરવિંદ કેજરીવાલ, અવધ ઓઝા, જ્યાં ભાજપના મનોજ કુમાર, પ્રવેશ વર્મા, કૈલાશ ગેહલોત સહિતના દિગ્ગજ નેતાઓ ભરશે નામાંકન. આજે ભારતની જાબાઝ સેનાની વીરતાને કરાઈ રહી છે યાદ. આજે 77મા આર્મી દિવસની ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી અને રક્ષા મંત્રીએ આપી શુભકામનાઓ. તો મહારાષ્ટ્રના પુણેમાં આર્મી જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની ઉપસ્થિતિમાં જવાનોને અપાયા વીર પુરસ્કાર. પ્રયાગરાજમાં દિવ્ય મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનો જમાવડો. આજે પણ લાખો શ્રદ્ધાળુઓ મકર સંક્રાંતિના અમૃત સ્નાન પ્રસંગે 3.5 કરોડથી વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં લગાવી ડૂબકી. યોગી સરકારે ફૂલોની વર્ષાથી શ્રદ્ધાળુઓનું કર્યું અભિવાદન. દક્ષિણ કોરિયામાં કાયદો વ્યવસ્થા ધ્વસ્ત. દક્ષિણ કોરિયામાં મહાભિયોગ સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યુન સુક યેઓલની ધરપકડ. 3 ડિસેમ્બરે માર્શલ લોની ઘોષણા સંબંધિત કેસોમાં કરવામાં આવી ધરપકડ. ગુજરાતભરમાં ઉજવાયો ઉત્તરાયણનો પર્વ. આજે વાસી ઉત્તરાયણની પણ જોવા મળી રહી છે રંગત. ધાબા ઉપર આજે પણ જામશે ઊંધિયું, જલેબી, ફાફડાની જયાફત. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત રાજ્યભરમાં સવારથી જ આકાશ ઉપર જામ્યું છે પતંગ યુદ્ધ. ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમનો દબદબો. દક્ષિણ કોરિયા પર જીતની સાથે કરી અભિયાનની શરૂઆત, જ્યાં પુરુષ ટીમે બીજી મેચમાં બ્રાઝિલને આપી હાર.